હેલો દોસ્તો, રામાધે ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ મિની પાવાગઢના ઇતિહાસ વિશે જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ગુજરાત રાજ્યમાં આવેલા મિની પાવાગઢ અને મહાકાળી માતાનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં સાબલી ગામમાં આવેલું આ મંદિર ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે અને તેને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે. અહીં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. લોક માન્યતા મુજબ જે ભક્તો કોઈ કારણસર પાવાગઢ જઈ શકતા નથી તેઓ અહીં દર્શન કરીને મહાકાળી માતાની કૃપા પ્રાપ્ત કરે છે. આ સ્થળે એક વિશેષ શિલા છે જેના પર બીજા પથ્થરથી ટકોરો મારતા ઘંટ જેવો અવાજ સંભળાય છે અને આ અનોખી વિશેષતા ભક્તોમાં આશ્ચર્ય, શ્રદ્ધા બંને જગાવે છે. મિની પાવાગઢનું વાતાવરણ અત્યંત શાંત, કુદરતી અને આધ્યાત્મિકતા. નવરાત્રી દરમિયાન અહીં વિશેષ મેળા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો જોવા મળે છે જેમાં હજારો ભક્તો ભાગ લે છે. સ્થાનિક લોકો માટે આ સ્થળ માત્ર મંદિર નથી પરંતુ વિશ્વાસ, ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રાકૃતિક છે. આજે મિની પાવાગઢ ધાર્મિક યાત્રા ઉપરાંત પર્યટનનું પણ આકર્ષક સ્થળ બની ગયું છે. મહાકાળી માતા પ્રત્યેની અડગ શ્રદ્ધા અને અહીંની લોકકથાઓ આ સ્થળને ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનોમાં સ્થાન અપાવે છે. તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું કે મહાકાળી આપણા મિની પાવાગઢ ના ઇતિહાસ વિશે જણાવ્યું. તો દોસ્તો તમને વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. વિડીયોને આ ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવો કંઈક જાણવા મળશે.